મિત્ર એવા મકાણી સાહેબ કેલા સોમનાથ ટ્રસ્ટ આયોજિત સાતમ આઠમના આ લોકમેળામાં હયું જ્યારે દળાય છે, માનવ મહેરાણ જ્યારે ઉમટ્યો છે, આ પંચાલની ધરતી છે એ તો દેવભૂમિ ધરતી છે. એક જ લોક સાહિત્યનો દોહો એમ કે કંકુ વરણી ભોમક્યા હરવો હાલે માળ નર પટા ધારજા નીપજે આ તો પડ જવો પંચાળ. આ દેવભૂમિના આંગણે એક દર્શન કરવાનો લાવો જ્યારે લેવા માટેથી આવ્યો હતો, પણ મારા પરમ સ્નેહી મિત્ર એવા મારા મકાણી સાહેબ જ્યારે મારા વડીલ અને મારા મિત્ર છે, ત્યારે સ્ટેજ બાળી અને એક લોક સાહિત્યકાર તરીકે 10 જ મિનિટ તમને, બાકી તો આ બધા કલાકારો અમારે કમળાપુરથી આ બાપુ અને આખી ટીમ, આ બધા કલાકારોને આપણે સાંભળવા છે. પણ ગેલા સોમનાથ દાદાની જય બોલાવી અને માની સ્તુતિ કરી અને પછી થોડી વાતો કરી અને પછી મારા કાર્યક્રમને હું વિરામ આપીશ. બોલે ગેલા સોમનાથ મહાદેવની નમઃ. પાર્વતી પતિ હર હર મહાદેવ. હયું જ્યારે દળાય છે, આ તો શ્રાવણ મહિનો અને એમાંય સાતમ આઠમ. શ્રાવણ સારા જરે અંગારા કઈક તારા કામની પેરી પટોળા રંગછોળા ભરે ટોળા ભામની રઘુપાન ભુલાવી હરી થયા ટકરારી રાધે પ્યારી હું બોલી હારી ગોકુળ આવો ગીરધારી જી ગોકુળ આવો ગીરધારી. એવો શ્રાવણ મહિનો ત્યારે માને યાદ કરું. પણ આ ધરતી કેલા સોમનાથ જાઓ, જડેશ્વર જાઓ કે વિહળનાથ પાસે જાઓ કે પાળિયાદ જાઓ, વેહામણ બાપુની જગ્યામાં આ એક એક પંચાલની ધરતીમાં 5-5 કિલોમીટરે જ્યાં દેવભૂમિની જ્યારે પ્રખ્યાત છે, આપણી દેશ વિદેશથી માણસો જ્યારે અહીંયા આવે ત્યારે આપણે તો આપણી આ ધરતી છે એ ધરતીના શું બીજા વખાણ કરીએ. પણ ગેલા સોમનાથ દાદાને એવી અરજ કરીએ, માને એવી અરજ કરીએ કે હે ભગવતી, હે ભેળિયાવાળી, અમારી પંચાલની ધરતીના આ માઢોડાને તું સુખ સમૃદ્ધિ આપજે, શાંતિ આપજે ને નિરોગી રાખજે. એવી માને પ્રાર્થના કરી લો, જગદંબાને ભગવતીને 9 લાખ રબડિયાળીને. જોગમાં તું જોગણી એ મારી પરગટ તું પીઠળાય. અને ભગવતી રેનો બેર પણ દઈ રે એ વિદારણ દેવીઓ એ માતું કરજો મહેર. જગત જેની જાકારો કરે અને સગાઈ નો કરે સાથ, પણ જેની જેની જગત જાકારો કરે
અને સગાઈ નો કરે સાથ પણ તે દે કે જો માત ખોડિયાર ને એ માને એક વાર યાદ કરે મોગલ માંથી ગોતણી અને મોગલ માને બાપ પણ મોગલ માઈ ગોતણી અને મોગલ માને બાપ પણ હાજા તાજા સૌને સુખી એ આ તો હોને મોગલ નો પ્રતાપ પણ જગત નો નાથ આયા બેઠો છે કેલા સોમનાથ દાદો બેઠા છે વિચાર તો કરો આજથી 100 વર્ષ પહેલા મિનલ ને જેથી નીકળ્યા છે એ રાત પાછો કર્યો છે તેથી આ પંચાલની ધરતી કેવી મોંઘામોલી ધરતી છે એ ધરતી ઉપર આવવાનું થાય ત્યારે એમ કહેવું પડે ચડિયો વાહે તો ન જંગલમાં અરિયા તો ઘોડા નો દાતાર પણ તૂઠો રાવળ જામને એ જણે આંગી દીધો હલાર પણ જય જગરાયાની જય જગરાયાની મહામાયાની સુસકાયાની સાયાની એ વાજ સુબાજી તહુક્ષમાજી કરવાજી હાહાજી પ્રીતિની સુતાજી નહીં રાજી વા માતાજી બાબાજી રાજી રાજી અંબર માજી અજાયુ માજી અંબાજી મળી અજાયુ માજી અંબાજી શ્રાવણ તારા જરે તારા કૈક તારા કામની મેરી પટોળા રંગ ઢોળા ભરે ઢોળા ભાવની રઘુબાન બોલાવી હરીથિયા તકરારી આજ રાત હે પ્યારી હું બલિહારી ગોકુળ આવો ગિરધારીજી ગોકુળ આવો ગિરધારીજી ગોકુળ આવો ગિરધારી શ્રાવણ સારા જરે અંગારા કૈક તારા કામની પેરી પટોળા રંગ છોલા ભરે ટોળા ભાવની રઘુબાન બોલાવી હરીથી આ તકરારી રાધે પ્યારી હું બલિહારી ગોકુળ આવો ગિરધારીજી ગોકુળ આવો ગિરધારી જ્યારે ગેલા સોમનાથના પટાગણમાં દાદાના સાનિધ્યમાં એક એવો લોક મેળો જ્યારે પંચાળમાંથી હયું તળાય છે દેવભૂમિ અને દેવભૂમિ જેવા માણસો જ્યારે આપણને આજે મળી રહ્યા છે પણ મકાણી સાહેબ એટલું કહી કે શ્રાવણ જાય પછી ભાદરવો આવે અને ભાદરવામાં પણ એમ કહેવું પડે કે ભ્રાદવ ભરિયા ગિરિવર તરિયા પ્રેમ પથરિયા સંચરિયા કુબજાન વરિયા ફેરાન ફરિયા બસ કર્યા રઘુબાન બોલાવી હરીથિયા તકરારી આજે રાધે પ્યારી હું બલિહારી ગોકુળ આવો ગિરધારી જી ગોકુળ આવો ગિરધારી બરોબર 8 મહિનાની જો હેલી મંડાણી હોય 8 ધરતીના ખોળે મહેમાન થયો હોય એમાં એક વાદળી ઈશાન ખૂણામાંથી ચડે ને એક વાદળી નૈઋત ખૂણામાંથી ચડે પછી અમારો લોકકવિ કે નું રૂપક કેવું લાગે બે નભાઈ બહેનો મળી હોય કવળા સાંસરિયા મળ્યા હોય 12 વર્ષથી બાપના ગામના ઝાડવા ન જોવા દીધા હોય ને 12 વર્ષે એમ કે જાઓ બે બહેનો પિયરિયામાં આટો જઈ આવો અને પિયરિયામાં આટો જવાની જેમ બે બહેનોના હૈયામાં હરખ થાય અને રજા મળે
એમ આજ ગેલા સોમનાથનું આંગણું હોય અને હયે હયું દળાતું હોય ત્યારે દાદાના શરણોમાં એક મસ્તક નમાવાનું બાપ મન થાય. આજ ગમે ત્યાં જાઓ પણ તમે આ પંચાલની ધરતીમાં આ દેવભૂમિમાં જ્યારે આ ગેલા સોમનાથ દાદાના શરણોમાં આવી જાઓ અને પછી તમારો પગે લાગીને જાવ, જો તમારો વાળ વાંકો થાય તો વિજયદાન ગઢવી ડાયરા મૂકી દે. ઈ આ દાદો બેઠો. એક વાર દાદાના શરણોમાં આવી જાવ તો ખબર પડે એમ આજ આ લોક મેળામાં હયે હયું દળાય છે. મારો વિષય લોક સાહિત્યનો છે. ધરા પલટે કદી હુકમ ફરતો નહીં, ખાન સુલતાનની યાણું ફરતી ફળફળી ઉઠે જા નિરખતા ફેફરા. દેશ મોગલ ઘાટ કેબર જેમ રામેશ્વરે દક્ષિણમાં ઝપટ કરી તેમ અસુના સવાર થઈ હાથ તલવાર લઈ અને કાઠીએ કાઠિયાવાડ કીધો. જે કાઠીએ કાઠિયાવાડ કીધો, આ કાઠિયાવાડની ધરતી કીધા પછી લોક સાહિત્યને લઈ અને ઝવેરચંદ મેઘાણી આવ્યા. ગામડે ગામડેથી આપણી લોક કથાઓ લોક વાર્તાઓ મેળવી અને મેઘાણીએ જાહેર શોકમાં મૂકી. ઘણી વાતો છે પણ આ તો પંચાલની ધરતી છે, ભલામણ દેવભૂમિ છે. કદાચ પાળિયાદ વ્યા જાવ, વ્યામણ બાપુની જગ્યામાં જાવ તોય બેડો પાર થઈ જાય. જડેશ્વર જાવ તોય બેડો પાર, ગેલા સોમનાથ જાવ તોય બેડો પાર. એક એક જગ્યામાં જાવ ને કદાચ સોનગઢ વ્યા જાવ તોય ભલે, પણ એક એક જગ્યા છે એ દેવમણી જગ્યા છે પંચાલની. અહીં પંચાલની ધરતીની ઘણી વાતો પડી છે. અહીંયા સૌરાષ્ટ્રની રસધાર વાંચો તો પાને પાને આ પંચાલનો ઉલ્લેખ લખવામાં આવ્યો છે. મિનલદેની વાત લઈ લ્યો. 600 વર્ષ પહેલા જ્યારે આ ધરતી ઉપર આવ્યા છે એનોય પણ ઉલ્લેખ ઝવેરચંદ મેઘાણીએ કર્યો છે. અમારા કવિઓએ ઘણો ઉલ્લેખ કર્યો છે. પણ માને પ્રાર્થના એ માટે કરી કે આ ધરતીના માઢોળાને માતાજી સુખ સમૃદ્ધિ આપે, શાંતિ આપે, નિરોગી રાખે. એટલે કહેવું પડ્યું કે માં જગત જેદી જાકારો કરે ને સગા નો કરે સાથ, તેદી કેજો માં ખોડિયારને એકવાર યાદ કરે. વીરને જેદી રણની વાટમાં જેદી જીવ કાયર કરે, તેદી પણ કેજો માં ખોડિયારને એકવાર યાદ કરે. વગર વાંકે નાહકના જેદી આ દુનિયામાં કોઈ કંદરડે, તેદી પણ કેજો માં ખોડિયારને એકવાર યાદ કરે. એટલું નહીં, મોગલમાં ધીંગો ધણી, મોગલમાં બાપ, હાજા તાજા સૌને સુખી હવને મોગલનો પ્રતાપ. દેવી દીગણા તું પાદરે પાદરિયા હોય જો કફરતણા વેલી ટાળજે વરુડી. અરજ સુણી અમતણી ભગવતી રેજો ભેર, દૈત વિદારણ દેવીઓનું માતું કરજો મહેર. મુખ ગંગા શંખ સરસ્વતી જ્યાં ધાબળીએ જમના, વાદ્યો પ્રાગવડ મઢડે માડી દંદન હોનલ માં. શાંતિ કરણ જગ ભરણ ઘરણ ઘણા ભવ ઘાટ, યાદ નારાયણી તુજને નમો માડી વિશ્વતું રૂપ વિરાટ. એટલે જુગદંબાને પ્રાર્થના કરીને એમ કહેવું પડે કે હે માં, અમે આ ચતુરાઈથી ચિતરેલ ચાકળા બાંધ્યાતા બારણે બાય, એમાં હોય જો ઉણપ આય તો તમે રંગ પૂરજોમાં રવેશી. હે ભગવતીઓ, હે ભેળિયાવાળીઓ, હે 9 લાખ ડોબડિયાળીઓ, કાંઈ અમારામાં ખામી હોય તો બાપ તમે રંગ પૂરજો, પણ અમારા માઢુડાને તમે સુખ સમૃદ્ધિ અને શાંતિ આપજો. પણ આ તો પંચાલની ધરતી. બાબરા પાસે લાલકા ગામમાં દુહો લખાણો. એ દુહો શું પ્રસિદ્ધ દુહો છે. કાઠિયાવાડમાં કોક દે તું ભૂલો પડી જા ભગવાન, થાજે અમારો મોઘેરો મહેમાન, તને સરગે ભૂલાવું શામળા. પાલરુભા પાલિયા નામના કવિરાજે દુહો લખ્યો અને એ દુહો પ્રભુત્વ પામ્યો છે. વિચાર કરી લ્યો, આપણા વિદેશ આપણે જઈએ અહીંથી તો વિદેશના મહેમાન આપણે જઈએ તો પૂછે આપણને કે ક્યાંના છો મહેમાન, તો આપણે કઈ કાઠિયાવાડના છીએ. એટલે કાઠિયાવાડના થઈ એ આપણે બોલીએ એ પહેલા તો વિદેશ વાળા આપણો દુહો બોલી જાય. કાઠિયાવાડમાં કોક દે તું ભૂલો પડી જા ભગવાન, થાજે અમારો મોઘેરો મહેમાન, તને સરગે ભૂલાવું શામળા. પણ ડાયરો એટલે શું? બાપ અને દીકરી બેન સાંભળી શકે એનું નામ ડાયરો, ભાઈ અને બેન સાંભળી શકે એનું નામ ડાયરો, આખું કુટુંબ પરિવાર બેન સાંભળી શકે એક જ એવું માધ્યમ છે કે અમારો લોક ડાયરો. આગળ અહીંથી અમારે કમળાપુરથી બાપુ ભજન ગાતા હતા, લોકગીત ગાતા હતા. આપણને મોજ આવે. આપણું કાઠિયાવાડનું માઢોળું કોઈ બોલતું હોય તો આપણને મોજ આવે. આ પંચાલની ધરતીના માઢોળાના લોક ગાયક ઘણા છે, એને સાંભળીને આપણને મોજ આવે. પણ આવતીકાલે જ્યારે જન્માષ્ટમી જેવો પર્વ છે, આજે શીતળા સાતમ જેવો પવિત્ર દિવસ છે, ત્યારે કૃષ્ણ ભગવાનને 2 મિનિટમાં જો યાદ કરીએ તો ઘણા લોકગીતો, વડીલો મુરબીઓ લોકગીતો ખૂબ લખાણા, ખૂબ કવિઓના લોકગીતો ગવાણા, પણ કૃષ્ણ ભગવાનના લોકગીત કોઈ ગાય ગયું હોય તો અમારે હેમુ ગઢવીએ જે ગાયા એ લોકગીત કોઈ આજ ગાઈ નથી શકતો.
અને ભજન નારાયણ સ્વામીએ જે ભજન કર્યા છે એ ભજન આજ કોઈ નથી કરી શકતો. પણ હેમુ ગઢવીના એક એક લોકગીત તમે જોવો કૃષ્ણ ભગવાનના. અને હેમુ ગઢવીને તો આ ધરતી ઉપર એ યાદ કરું છું કે એ પંચાલની ધરતીના ઢાકણિયાના વતની હતા અને જેણે અનેક દેશ દુનિયાને આપ્યું. કયું ગીત કેમ ગવાય, કયું હાલરડું કેમ ગવાય, કયું લોકગીત કેમ ગવાય. અને આજથી 55 વર્ષ કે 56 વર્ષ જેવો સમય થયો. તારીખ હતી 20/8/1965. રાજકોટ જિલ્લાના પડધરીના આંગણે એક લોક ડાયરો હાલતો હતો અને એ લોક ડાયરામાં હેમુ ગઢવી, વિદ્યારામ હરિયાણી, શક્તિદાન ગઢવી એટલે અમારા નારાયણ સ્વામી, લાખાભાઈ ગઢવી, દિવાળીબેન ભીલ આવા બધા કલાકારો હતા. બન્યું શું? હેમુ ગઢવીના કંઠમાંથી એક પછી એક કૃષ્ણ ભગવાનના લોકગીતો ગવાતા હતા. આભા મંડળમાં પણ શ્રાવણ વધી આઠમનો દિવસ હતો. 20/8/1965 ની સાલ હતી અને એ શ્રાવણ મહિનામાં પડધરી પાસે લોકમેળો થતો હતો. એ લોકમેળામાં હયે હયું દળાતું હતું જેમ રાજકોટમાં અને આપણા અહીંયા હયે હયું દળાય છે એમ. એ વખતે હેમુ ગઢવીના કંઠમાંથી એક એક લોકગીતો ગવાતા. આભા મંડળમાં પણ કૃષ્ણ ભગવાનના જન્મ દિવસની ઉજવણી થતી હતી. 5 જ મિનિટનો તમારી પાસે સમય લેવો છે. મારે સમય નથી લેવો. અમારી બાળાઓનો દાંડિયા રાસનો રમઝટ હજી આપણે સાંભળવાની છે. પણ એ પહેલા તમને કહી દઉં કે હેમુ ગઢવીના લોકગીતો આભા મંડળમાં સંભળાણા અને કોઈ ગોપીએ આવીને ફરિયાદ કરી કે ભગવાન તમારો જન્મ દિવસ ઉજવવો હોય તો સૌરાષ્ટ્રમાંથી હેમુ ગઢવી નામના ચારણનું ગળું છે એને બોલાવો. ભગવાને બીજી ગોપીએ એ ફરિયાદ કરી. ત્રીજી ગોપીને બોલાવી. ત્રીજી ગોપીએ એ ફરિયાદ કરી. ભગવાને ધર્મરાજાનો હુકમ કર્યો કે જાઓ હેમુ ગઢવી નામના ચારણને અહીંયા લઈ આવો. તેથી આભા મંડળમાંથી હેમુ ગઢવી નામના ચારણને બોલાવી ગયા. તારીખ હતી 20/8/1965 શ્રાવણ વધી આઠમનો દિવસ, રાત્રિના 12 વાગ્યે કૃષ્ણ ભગવાનના જન્મનો દિવસ. એ વખતે કૃષ્ણ ભગવાનના લોકગીત ગાતો તો અમારો હેમુ ગઢવી. પણ એક એક લોકગીત કેવા કે કાન તારી મોરલીએ મોહિને રોતા બાળ મેલ્યા એ સરવણ રે સાજની રે માજમ રાતની એ રે મોરલડી એ રે વાહલડી કારે વાગી એ કાન તારી મોરલીએ મોયને મને બાપ મેલ્યા એ કાન તારી મોરલીએ કાકા ને કુટુંબ મેલ્યા એ હરવણ રે હાથની રે માજમ રાતની એ રે મોરલડી કારે વાગી. પણ અમારી બહેનો બેઠા છે મોટી સંખ્યામાં. અહીંયા વડીલો બેઠા છે ત્યારે બહેનો માટે કેવું લોકગીત કૃષ્ણ ભગવાનનું. માથે મોટું કડી એ મહિની ગોળી હું મૈયારણ આલી ગોકુળમાં હે મોરા શ્યામ મુજને હરિવાલા હે મોરા શ્યામ મુજને હરિવાલા. એ લોકગીત ગાતા ગાતા અમારા હેમુ ગઢવીનું છેલ્લું લોકગીત હતું. એ અહીંયા પંચાલની ધરતીમાં એ માટે રજૂ કરું છું. પછી મારા કાર્યક્રમને મારે વિરામ આપવો છે. પણ અમારો 20/8/1965 ની સાલમાં 55 વર્ષ 56 વર્ષ જેવો સમય થાય છે. ત્યારે શ્રાવણ વધી આઠમ છે એટલે આ ગેલા સોમનાથનું આંગણું છે, પંચાલની ધરતી છે. એટલે હેમુ ગઢવીને યાદ કરું છું. છેલ્લું લોકગીત હેમુ ગઢવીનું હતું. ગાતા ગાતા પડધરીના આંગણે જઈને પ્રાણ આભા મંડળમાં વયા ગયા અને આભા મંડળમાં બોલાવ્યા પછી કૃષ્ણ ભગવાને ન્યા ગોપીને રાસને રમઝટ બોલાવી હેમુ ગઢવીના ગળામાંથી પણ છેલ્લું લોકગીત હતું. એ કંઈક જુદું હતું. હાજી કાશમનું વાણ હતું. મેઘાણીએ લોકગીત લખ્યું છે અને વાણિયાની જાન પોરબંદરથી મુંબઈ જતી હતી. 45 જાનિયા સાથે જે જળ સમાધિ લીધી હતી વાણે, એના શબ્દો કાંઈક
જુદા હતા ને હેમુ ગઢવીના એ જીવનમાં શબ્દો ઉતરી ગયા. છેલ્લું લોકગીત હેમુ ગઢવીનું. એ આજ કાશમ તારે એવી જળી રે મધ દરિયે વેરણ થાય. શેઠ કાશમ તારે આજ કાશમ તારે એવી જળી રે મધ દરિયે વેરણ થાય. મુંબઈ શહેરમાં એ માંડવા રોપા અન પીરી ખોબલે ખાંડ કાશમ તારી શેઠ કાશમ તારી એવી જળી રે મધ દરિયે વેરણ થાય. પણ છેલ્લી કડી જુઓ તમે. વીજળી કેસે વાંક નહીં મારો આ તો લખ્યા ચઠી નાય લેખ કાશમ તારી આજ કાશમ તારી એ વીજળી રે મધ દરિયે વેરણ થાય. વીજળી રે મધ દરિયે વેરણ થાય. આપ સૌને ગેલા સોમનાથ દાદા અને 9 લાખ લોબડિયાળીઓ માતાજી સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે એવા સંદેશા સાથે થોડો સમય લેવાનો હોય તો વધારે ક્ષમા કરજો. પણ મકાણી સાહેબ, મહેરબાન નાયબ કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબ એ તો અમારા અંગત સંબંધો છે. એ સંબંધના તાતણે દર્શન કરવા આવવાનો લાભ થયો. સાથે સ્ટેજ ઉપર મારી વાણી પવિત્ર કરવાનો આ ટ્રસ્ટમાંથી મળ્યો છે. ત્યારે આપ સૌનો ટ્રસ્ટનો અને આપ સૌ વડીલોનો આભાર સાથે વિજયદાન ગઢવીના જય માતાજી, જય માતાજી.